ન્યુ યર તો બધાને નવા વર્ષના રામ રામ અને હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર મારા કલેજા. હેપી ન્યુ યર કલેજા. એ ચાવી કાઢ, ચાવી કાઢ. રામ 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 રામ. હેપી ન્યુ યર. રામ રામ એલા રામ 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 કલેજા. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. નવા વર્ષના રામ રામ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. अभी तो मैं बचा दूं, कल तेरे को कौन बचा? अरे उठाओ डंडा. હાલો ગુડ મોર્નિંગ, હું છું અલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજે છે ન્યુ યર તો બધાને નવા વર્ષના રામ રામ અને મારા અને મારી ફેમિલીની તરફથી હેપી ન્યુ યર. અત્યારે સવારના વાગ્યા છે ભાઈ 10 અને આપણે થોડુંક કામકાજ છે એ કામકાજ પતાવી લઈ પછી સીધું જવું છે બધા ભાઈબંધોને મળવા. તો સૌથી પહેલા છે ને આપણા બે કલેજા મળવા આવી ગયા છે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર મારા કલેજા. માડીને પગે લાગેલા આશીર્વાદ લઈ હા લઈ જાઓ લઈ જાઓ. છોકરી હારી આ છે ને ગૌઢાના આશીર્વાદ લઈને છોકરી હારી મળે. હેપી ન્યુ યર કલેજા. એ ચાવી કાઢ, ચાવી કાઢ. હાલો કેવો મહાણીઓ એવું નથી. સાવી કાઢતો હું ગાડી ની ગમી હું ગાડી કોઈ ચોરી થાય નહીં તર ભાઈ આપડી સિલિન્ડર આ માણસ છે ને આશીર્વાદ લઈને તો છોકરી હારી મળે. મેં તો લઈ લીધા. મેં લઈ લીધા હવા લઈ લ્યો હાલો ધીરે હું બાકી હતું કઈ છોકરી હારી મળશે મહેમાન ને છે ને મોઢું મીઠું કરાવી દે. આમ તો વર્ષે મારતા હોય રોજ પણ આજ મીઠું મોઢું કરાવવાનું છે. લ્યો મોહન થાય. અરે લે ની લઈ લે ની ભાઈ. આ નહીં ફાવે મૂકવા સાહેબ ને. નવીન સાહેબ જરીક શાકી લે હવે એમાં કઈ માન ન ખાવાના હોય તો બેટકું કરી લીધું. લે સંજ્ઞા ભેળું ખાઈને આવ્યા. ભેળું ખાઈ છે. હા એ છે. પછી આમ ગામમાં જવું થાય 2 વર્ષ એટલે ઊંધિયું લેવા. ઊંધિયું ખાવાનું ને ઊંધિયું સાવી સાવી તમારી પાસે નથી. સાવી મેં કાઢી હતી. મારી પાસે તો છે ને અંદર લેતો ઉખા મેલા લોહી પીધું છે. ઊંધિયું લેવા આવ્યા ને ઊંધિયામાં ગળદી જોવો કેટલી બધી છે. દીવલો તો અહીંયા વાતો કરવા બેસી ગયો. આ કઈ રીત છે સંજય એની? કઈ રીત નથી ભાઈ. ઊંધિયું લઈ લીધું છે આપણે અને આ વાતો કરે. અલે ઊભું થા માલ જ્યાં હું અહીંયા ફોન લઈને બેસી જાસ. કેમાં હેપી ન્યુ યર કરવાના દોસ્તાના ફોન આવે. દોસ્તાર નથી ખોટી વાતો કરી માં કઈ જાન. હા બલ્લુ નથી મારે જોવું નથી. હાલો હવે આપણે જવું છે ઘરે. 1:30 વાગી જશે અને હવે હું જમવા બેહું. બધાએ જમી લીધું, બધાએ હુઈ ગયા ઘરે અને હું જમવા બેહું છું ભાઈ. હવે એવું છે થોડું ઘણું કામકાજ હતું ને એટલે હું મોડો જમવા બેહું. જમવામાં છે ઊંધિયું, મોહનથાળ છે, રોટલી છે, કઢી છે, ભાત છે, પછી બીજું શાક છે બટેકાનું, લાપસી છે. મહેમાન બેહવા આવવાના, છોકરી બેહવા નથી જતી. તો એ રોઈ છોકરા રોયા. પેટ્રોલ પંપે આવી ગયા ને ટાંકી ફૂલ કરાવે છે અક્ષર ને. તું તો ઉભો થઈ જા. પણ કેટલાનું આવશે? હા 429 નું આવ્યું. જો ઘરેથી આવી ગયા પેટ્રોલ પુરાવીને જસર રોડે બધા કલેજાઓને હેપી ન્યુ યર કહેવાય. હેપી ન્યુ યર. રામ 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 રામ. હેપી ન્યુ યર. રામ રામ એલા રામ 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 કલેજા. રામ રામ. અહીંયા બધા ભાઈબંધો પાન ખાય છે. આપણે આજથી પાન મેકી દેવાનું થાય છે. હેપી ન્યુ યર છે ને તો કેમ થાય એવું? તો તું 7 દીથી કહો છો. એલા ના હાચી ના જ મેકી દેવા. જો આજે કોઈ ન ખાવ, હાચી ના જ પાન મેક દેવા. હા હાલો મળીએ. આમ જાય બે ભાઈ પાસે અમે ફોટો પાડવા આવ્યા. અહીંયા આમ જોત ખરા કેટલું પબ્લિક છે સારે બાજુ. આમાં જાવું ક્યાં જાવું? તો જ્યાં ફોટા પાડવા આવીએ ત્યાં પબ્લિક ગાંડું થામ જોવો સારે બાજુ. આમ જોવો ઠેઠ લગી પબ્લિક કેટલું છે. ફોટા પાડીને આવી ગયા છે ને જસર રોડે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. નવા વર્ષના રામ રામ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. બધા અહીંયા ભેગા થઈ ગયા. હજી અડધા ક્યાં ઓલા જોડે ની બધા આમ જા છે પછી આમાં આવે છે. એવું આમ છે પછી આમ ઘરે આવી ગયા ને જમવા બેસી ગયા છે. બધાય બેસી ગયા ફૂલ ફેમિલીમાં. અને જમવામાં છે બટેકાનું શાક, ભાખરી, લાપસી છે માતાજીની. આજ તો છે ને ભાઈ જમી કાઢવી લીધું ને આજ મહેમાનનો ઢગલો એટલો છો જ ને કે વ્લોગ ઉતારવાનો ટાઈમ નો થયો. ઢગલો છો જ ને. મમ્મીને હુઈ જવું લાગે, નિંદ્રા આવે છે. આ છેલ્લા મહેમાન આવ્યા છે ભાઈ. પપ્પાના દોસ્તાર આવ્યા છે. પપ્પા નથી પણ પપ્પા ગયા છે રાજસ્થાન બહાર ટ્રીપમાં. રખડવા ગયા ને. શું તું કરસ?
તને જોઉં છું હું લેવા મમન નો મોજ મન ન જોતું રેવા દે હું મારી મોજમાં હો મોજમાં હું દિવાળી હું નવું વરસ બધું ગયું એમ ને હા દિવાળી તો દાદા ને છે આમ જો નવા કપડા પહેર્યા દાદા લેરમાં છે બધા બદલાઈ લીધા બહારથી ધોકો લેતા ધોકો મહેમાન બહુ બોલે બ્લોગ માં ડિસ્ટર્બ કરે છે ને હા કપાઈ જાય શું કપાઈ દા હા ભાઈ અવાજ નહીં કરવાનો સિસ્ટમ છે ધોકો પડે નહીં અમાર ઘરે છે ને કોઈ ખાધા વગર નો થાય ને ભાઈ નથી ખાધું એને મોહનથાળ ખાધો ને ખાધો ને બા મોહનથાળ અમાર ઘરે કોઈ ખાધા વગર નો થાય સિસ્ટમ છે હવે આપણે જાય જેસર રોડે એક જ જગ્યાએ અહીંયા શું લેવા જાય મમ્મી ખીચું પાન બંધ કરી દેવા હવે જો આ ભાઈ કીધું પાન ખાઈશ ને હજુ હા હું પાન ખાવ શિંગોડા પાન તો જય સરોડ ના ખાશો ફોડે હા તો ખાવ જ છું મેં જાના બેડી શિંગોડા પાન ઓછા ખા હા અગર ખાતો અંદર વયો જાય ને હા પછી તારે આખી જિંદગી નકરા પાન જ ખાવા જોઈએ એને ખબર છે આ ઓટ એને લીધે જ ફાટે છે ને લોહી જો આવે છે કેરી ચાલુ હો કથા ગુડુ જાઓ ને તો તમને એમ થાય કે હવે રોજ ખાવાનું લાઈવ એક્સપિરિયન્સ મને તો ભૂખ સડે મેં તો એ જોયું ખુદ રોજ ખાવા આવે પૂછ પાન ખાઓ માવો એ તેથી ખાતા હતા ખોટું બોલો ચીટિંગ 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 આમ જો તારે એને ભાઈબંધ મળી ગયો ને એને ખવડાવ્યો એવું છે એટલે બીજું કાંઈ ન સારું હાલો આપણે હવે જઈએ ગામમાં આપણે જૂના ફિલ્મ માં નાના પાટેકર નો જાવલો છે ને આમ દાંત કાઢવા વાળું ઈ આ કાકાને ફાવે છે આપણે જોઈ કેવું કરે છે અરે જો કરો હાલો હવે થઈ જાય હાલો हेलो औरत इसलिए अरे कोठे थे पर नहीं बैठे अरे चुप कर औरत इसलिए कोठे पर नहीं बैठी क्योंकि वो कमजोर है बेबस है बल्कि इसलिए कोठे पर बैठी है क्योंकि वो जंग लड़ना नहीं चाहती ऊपर वाले ने हाथ दिया है लेके गिड़गिड़ाने मुंह दिया है लेके गिड़गिड़ाने बचाओ कौन देगा अभी तो मैं बचा दूं कल तेरे को कौन बचा अरे उठाओ डंडा और फोड़ दे उसका सर हम यहाँ तमाशा देखेंगे क्यों कलम वाली भाई હાઈ ક્લાસ બોલા હોય કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો પલટી ના લઈને આવ્યા છીએ સુજલ ના ઘરે અને લેવા હીડી મારો વાક આવ્યો તો હીડી મારો વાક આવ્યો હેપી ન્યુ યર રામ રામ હેપી ન્યુ યર મોજમાં અરે મોજમાં જોઈ ખેડેનું સાયલેશન હા વાતો કરવા મળે શું કરે છે લા મેં કી નહીં આવે અપુડા આવશે ઈ? નહીં આવે ને સાંભળ્યું ને ફોન માં બહાર નીકળો જેસર રોડે થી આવી ગયા અમે ગોપીનાથમાં કેમ કે ભૂખ લાગી છે તને ભૂખ લાગી છે ને નવા વર્ષના દિવસે એટલે રાઈતી આવ્યા એમ કેટલા વાગ્યા છે તરીક બતાવો તો તમે આપણે 11:30 માં 10 બાકી છે ઘડિયાળ દેખાડી જો 350 વાળી પેલા 350 વાળી નથી હો 800 વાળી છે તો ઈ સસ્તી ન કહેવાય આમ લોગો બતાય તું ગોપીનાથ પ્રમોશન નથી કરવાનું તો પણ એમાં અહીંયા આવ્યા છે ખાલી હવે અંદર જાય હું ખાવું છું અંદર જઈને ખાવું ચાઇનીઝ કેવું કઈ એવું કરવું છે કાંઈ નક્કી નથી ભાઈ હાલો અંદર રહીને હું મગાવી ખબર નહીં મને નીંદર આવે થોડી પણ આનું કાંઈ નક્કી ન કહેવાય આ ગમે ત્યાં લઈને આવે ત્યાં બેઠા હતી કે ભૂખ લાગી હાલો જાય તો આવ્યા પછી મંચાવ સૂપ મગાવી લીધું છે પેલા સૂપ પી નાખીએ બરોબર ને સુદલા હાલો તો ચાલુ કરો હજી તો સૂપ ખાલી નાખ્યું ત્યાં તો મંચુરિયન મગાવી લીધું કેટલીક ભૂખ લાગી છે થોડી ગમતી આ તો બે મગ્યું છે એવું છે હાલો તે ઠપકારી આવે મને થોડી ઘણી ભૂખ લાગી એટલે મેં કીધું હવે મંચુરિયન મગાવી લઉં આ એને મગાવ્યું ઓલું મેં મગાવી લીધું ખાવા માંડે હાલ હાલો લગાવો મજા આવે સૂપમાં અરે બહુ મફત નું તમને મજા જ આવે ટાંગા ઉપર ચડાવી દીધા કેમ કે ખાવાનું વધી ગયું બરોબર ને સુરલા ફૂલ વધી ગયું છે અત્યારે ફૂલ ખવાઈ ગયું છે હવે છે ને ધીમે ધીમે જાય પેટમાં દુખે છે તને દુખતું જ હોય ને પહેલી વાર ઘરે આવી ગયા ભાઈ આપણે આપણા નાનકડા એવા સ્ટુડિયોમાં ભાઈ આજે હું તમને છે ને આઉટફિટ હું પહેર્યું ને એ બતાવવાનું ભૂલી ગયો હતો એટલો હું કામમાં હતો આઉટફિટ કાંઈક આપણે આવું પહેર્યું હતું આ ઉપરથી નીચે લગી વ્હાઈટ કલરનું પેન્ટ ને શર્ટ આવો છે ને આમ પહેર્યો હતો અને શું કહેવાય કેવો શર્ટ કહેવાય જરીક કમેન્ટ કરી નાખજો મને ભૂલાઈ ગયું મગજમાંથી ભૂલી ગયું કામ જ એટલું હતું આજ ભાઈ બ્લોગ એટલો બધો બન્યો ને મહેમાન ઘરે એટલા આવ્યા હોય ને હેપી ન્યુ યર હતું એટલે આજે કામમાં એટલો હતો ને હસોડું કાંઈ ખબર જ નહીં બ્લોગ ઉતારવાનું વારા ઘડીએ ભૂલી જતો હતો મહેમાન જ એટલા આવ્યા મહેમાન આવે બેહવું પડે છે બહાર જવું હોય ને ત્યાં મહેમાન આવે એટલે બેહવું પડે કાંઈ વાંધો નહીં આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખીએ તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળ્યો આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય